હાજરા આપણને ખબર છે થોડીક વિધા મારા માટે થઈ બધા પાત્રો પોતે સરસ રોલ કરતા પણ બીજું ઇનામ આપવામાં જરાક ઘણું ગડબડ હતું બધા પાત્ર જોતા પણ ફાઇનલી અગેન એવું મને લાગ્યું કે વિથ ઓલ મોમેન્ટ એન્ડ લિરિકલ મોમેન્ટ ઓલ્સો રંગલો ને રંગલી બંનેને બીજું ઇનામ બ્રેકેટ આપવાનું માત્ર અભિનય નથી કર્યો, ખૂબ સરસ અભિનય, ખૂબ સરસ મુમેન્ટ સાથે ગાયો પણ કર્યો અને ગાયોને સુરીલું ગાવા સાથે ગાયો એવું નહીં એટલે એ બીજું ઇનામ જોઈને બ્રેકેટમાં શીતમ પટેલ અને અંકિતા શર્મા ગઝલ છે ને વધારે કાલે બપોર પછીની બેઠકમાં 15 વિદ્યાર્થીઓ બોલે એમાં 2-4 ને વાત કરતા પેલું જે કંઈ આવતો હોય તો એ પ્રકારના એના ભાવ બદલાય છે. પછી આ બધી વાત થઈ એટલે તમે સતત સવાલ એમને માંડવી સુધી આ લોકો આવતા થઈ ગયા મારા અક્ષર બહુ પેલા વિચાર મેસેજ માટે દર્શના, માધવી અને ઉર્વશી તેના બોલ છે નૈયા ઝુકાવી. તો સૌપ્રથમ પ્રાર્થના. નથી ત્યાં પૂછી દઈએ ઉપર છે ને તો જલ્દી કહીએ કરો અને ચાલ આવો. મને શું કે આ લોકોનો પ્રોગ્રામ ડિસ્ટર્બ થશે હું નહીં જઈ શકું તો રાતના દવાનો ડબલ ડોઝ તૂટી જતું હોય એવું કહે છે. એક સમય હોય છે એવો શરૂઆતનો કે લિંક તૂટી જાય એ દેખીતી વસ્તુ છે પણ જે માણસ અંદરથી બરાબર તૈયાર હોય એના દીવાની જ્યોત પછી બહુ આગી પાછી થતી નથી. પવન હોય તો જ્યોત થોડી નમે જરૂર પણ એને પણ સુસ્થિર રાખી શકીએ ક્યારે કે
માણસે જે કહેવાનું છે તે બરાબર સ્પષ્ટ હોવું. વક્તા કે બોલનારો માણસ, વાત કરનારો માણસ, એને શું કહેવું છે અને કોને કહેવું છે, ક્યારે કહેવું. કોલેજના ભાઈ બહેનોની સાથે મેં 2 કલાક 30 મિનિટ રાવજી અને પન્નાલાલ વિશે વાત કરી સતત 2 કલાક ને 30 મિનિટ. હું 10 વાગે બોલવા ઊભો થયો ને 12:20 મેં પૂરું કર્યું. બંને સાઈડ ગાંધીનગરના રસ્તાઓ પસાર થતા એની વચ્ચે કહ્યું કે મારે આ પ્રયોગ છે બોલવાનો આ રીતે પહેલી વખત. અહીં તો એના કરતાં પણ વધારે સરળ, ત્યાં તો મારે બોલનારને પણ અહીંથી વાહનો જતા દેખાય ને એવું બધું હતું. પણ મેં આગળ કહ્યું કે તમારું ધ્યાન તમારે જે બોલનારને સાંભળવું એ રાખશે, કેમ કે હું જે પરિસ્થિતિમાં વાત કરીશ એમાં વાત તો એ જ થશે, પણ એને જે હું મારી ટેવ છે બધું ટાઈટ રાખવાની, એ માટે હું થોડોક બદનામ કરું છું કે જરાક બહુ ટાઈટ રાખે બોલનાર સાંભળનારને બધા આકરા છે આકરા. એ ફરી વાંચે ત્યારે એને એમ લાગે કે આમને બદલે આમ થયું હોત તો સારું, પણ એ વારંવાર પાઠ બદલતો નથી. બળવંતરાય ઠાકોરે એમની કવિતાના પાઠ ઘણો સમય બદલેલા છે. કાવ્ય સંગ્રહની નવી આવૃત્તિ થાય એટલે પાછો એમને ક્યાંક એની આંખો સાથે એમ સરખાવીને આપણી સામે એક જુદી સૃષ્ટિ, એક તરફ અદ્ભુત રસની ને બીજી તરફ ભયાનક રસની સૃષ્ટિ સુરેશ જોશી આપણી સામે મૂકે, અને એ દ્વારા આપણને જેનું આપણને અપાર આકર્ષણ છે, મોટપણે પણ જેનું અપાર આકર્ષણ છે, જે આપણી જડતાને ખરેખર તો ઓગાળી નાખે અને માણસ આ બધું છોડીને ત્યાં પાછો જતો રહેવા માગતો હોય, નગર છોડીને આવું દુનિયા આપણી સામે કરી. એમાં દંતોક્તિઓ, દંતકથાઓ છે, એમાં નાની નાની એ લોકકથાઓ ગૂંથી લીધેલી છે, અને એમ કરીને એક જગત રચ્યું. ને પછી એ પાછા વળીને જુએ છે તો પેલી પથારી વશ છે એને ટીબી થયેલો છે, અને ના એક ખબર વચ્ચે એક નિર્દેશ આવે છે વાર્તામાં કે આપણે કેટલા બધા રાક્ષસોને ઝેર કરવાના છે અને હજુ આપણે એક વનના રાક્ષસોને પણ મારી શક્યા નથી, એમ કરીને પાછા બંને આગળ દોટ મૂકે. તો અંતે આવીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ રાક્ષસો તે વાર્તામાં કયા છે એ નથી, પણ બીજા કેટલાક રાક્ષસો. એટલે એમ રાક્ષસ છે તે આપણા યુગની વિભીષિત ટીબીનો નિર્દેશ છે, તો એ જે રીતે ધીમે ધીમે ખાઈ જાય છે, એમ આ સાંપ્રતમાં માણસ આ રીતે ખવાયેલો ખોખલો થતો જાય છે અને પેલું અદ્ભુતનું જગત એની પાસેથી ચાલી રહ્યું છે. તો આ બે પરિસ્થિતિઓને જક્સ્ટાપોઝ કરી છે. તો સુરેશ જોશીની વાર્તાઓમાં જક્સ્ટાપોઝ કરવું, સામ સામે મૂકવું, બે વસ્તુઓને સાથે મૂકી આપવી, જુદી જુદી વસ્તુઓ. મારે તમને મીણબત્તી વિશે ભણાવવાનું હોય ને હું કોડિયું મૂકું, ચીમની મૂકું, બલ્બ મૂકું, પેટ્રોમેક્સ મૂકું, તો મારે ઓછામાં ઓછું કહેવું પડે. તમને તરત ખબર પડે કે ઓહો આટલી બધી વસ્તુઓ છે. પણ હું એકલો જ મીણબત્તી વિશે ભણાવ્યા કરું તો શું કરું? જોવા માંડે ત્યારે તમે બંધ કરો છો વક્તવ્ય તમારું, તો કે ના, શ્રોતાઓ ઝટકાવા માંડે ઘડિયાળ. ત્યારે હું બંધ કરું. સલામતી માટે ઘડિયાળ સામે રાખું છું, કારણ કે ઘણી વાર એવું છે કે તમે બધા સાહિત્યના વિદ્યાર્થીઓ હો, એક ઉત્તમ કૃતિ વિશે વાત કરવાની હોય ત્યારે કેટલીક વાર જો સમયનો ખ્યાલ ન રહે, જો બરાબર સભાન ન રહીએ તો આપણે ભદ્રમ ભદ્ર વિશે વાત કરવાની. ભદ્રમ ભદ્રની જન્મ શતાબ્દી હજુ 6 વર્ષ પહેલાં જ ગઈ. એ વખતે ધીરેન્દ્ર મહેતા જે આપણા સર્જક વિવેચક કવિ, એ ધીરેન્દ્ર મહેતાએ સૌ પ્રથમ હું તમને વાત કરીશ થોડીક હાસ્ય રચના વિશે વાત કરીશ, કારણ કે એના સંદર્ભમાં આપણે ભદ્રમ ભદ્ર એની વાત કરીએ. ભદ્રમ ભદ્ર આપણી એક ઉત્તમ હાસ્ય નવલકથા છે. આમ આપણે કહીએ છીએ ત્યારે બાકી બધામાં આપણે કોઈ રસની વાત કરતા નથી. બીજી કોઈ પણ કૃતિની વાત કરીએ છીએ ત્યારે આપણે એના રસની વાત કરતા નથી. બીજા કોઈ લેખક વિશે વાત કરીએ છીએ ત્યારે એ કયા રસનો લેખક છે એમ કહેતા નથી. હાસ્ય રચનામાં
આપણે એમ કહીએ છીએ કે હાસ્ય કાવ્ય છે, હાસ્ય વાર્તા છે, હાસ્ય નિબંધ છે, હાસ્ય નવલકથા છે. બાકી નિબંધ છે એમ કહીએ છીએ, વાર્તા છે એમ કહીએ છીએ, નવલકથા છે એમ કહીએ છીએ. લેખકમાં પણ ફલાણા આપણા ગુજરાતી ભાષાના ઉત્તમ કરુણ લેખક છે એવું આપણે કોઈ પણ લેખક માટે, ધૂમકેતુ માટે પણ આપણે એવું વિધાન કરતા નથી. આ રચના એની વાત થોડીક સમજવી જોઈએ. આપણે ત્યાં સામાન્ય રીતે આ હાસ્ય લેખન જે કામ છે ને એ જાણે કે એક નાનકડો પ્રવાહ સાથે ચાલ્યો રહેતો હોય, પણ આપણું ધ્યાન એના તરફ નથી. આપણું ધ્યાન મોટે ભાગે આપણે ત્યાં જે ચર્ચાઓ પણ થાય છે એને કારણે શું છે કે એના વિવેચનની એક સંપ્રજ્ઞતા પણ આપણે ત્યાં આવી, એને માટેની પરિભાષા કે એના વિવેચનના ઓજારો પણ આપણે ત્યાં વિકસ્યા નથી. એટલે હાસ્યરસની રચનાને આપણે તપાસવાની હોય ત્યારે આપણી પાસે બહુ જ એક છૂટા જેમ કે મણિલાલભાઈ કેટલી ઊંડાણથી આ સુરેશ જોશીની વાર્તા કલા વિશે કહ્યું, કારણ કે એના વિશે ખૂબ કહેવાયું છે, ચર્ચાયું છે, એની વાતો થઈ છે. રમણભાઈ કટાક્ષકાર હતા જ નહીં. રમણભાઈ તો અત્યંત મરતાને મર ન કે એવા એટલા બધા ભદ્ર ને ભલા માણસ. એટલે એ આ બધા લોકોની આ રૂઢી જડતા જોઈને આમ રોષે ભરાયા હશે તત્કાળ, પણ પછી લખતા બધું શમી ગયું હશે. એટલે ભદ્રમ ભદ્ર એ રમણભાઈએ તો આ બધાની મશ્કરી કરવા કર્યું, પણ આપણે માટે તો આજે ભદ્રમ ભદ્ર આપણને અત્યંત પ્રિય પાત્ર લાગે. એ પ્રિય પાત્ર છે ને એ રમણભાઈની કળાનું રૂપ. રમણભાઈને તો એક પ્રકારનો રોષ પ્રગટ્યો હતો, એની મશ્કરી કરવા, એને ઉતારી પાડવા આ લખ્યું. પણ એ સુધારક રમણભાઈ હતા. પણ જે જ્યારે લખવા માંડ્યા અને કે એમની તબિયત સારી ન હોવા છતાં પણ અહીંયા આવીને આપણને આટલી બધી વરસાદથી એમને વધાવીએ આપણને ખૂબ સારી માહિતી આપી ભદ્રમ ભદ્ર વિશે. હવે આમાં કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો. લગભગ તો નહીં જ હોય, કારણ કે ખૂબ જ વિસ્તારપૂર્વક અભ્યાસ શિબિરનું આયોજન કરેલ છે. અહીં ઉપસ્થિત મહેમાન શ્રી મણિલાલ પટેલ સાહેબ તથા શ્રી ગતિલાલ બોરીસાગર સાહેબ પોતાના વક્તવ્યમાં સુરેશ જોશીની વાર્તાઓ વિશે તેમજ નલિની અરવિંદ કોલેજના મોહમ્મદ તુષાર આઈ પટેલ, નીતિન પી પટેલ અનુસ્નાતક, જિગ્નેશ કે જો આભાર. ચાલુ ચંદ્રસિંહ વસાવા, સંજય કોકણી, ભરત સોલંકી, ભરત પછી અલ્પેશ પટેલ, હિતેશ જી પટેલ, રજનીકાંત ભોઈ, અફસોસ રમેશ ભોઈ, વિજય વણકર, સોનલ પંચાલ, મયુરી એન પટેલ, શ્રદ્ધા પટેલ, આભાર સાહેબ.
ભૂમિ મકવાણા, માધવી ચૌધરી, દર્શના પટેલ, ઉર્વશી પટેલ, શ્વેતા અમરાવત, ધર્મભાવના સોલંકી, ભારતી છતવાણી, પ્રીતિ ગામિત, સ્મિતા પટેલ, કિરણ રોહિત, વિજય પ્રજાપતિ, શીતમ પટેલ, વિજય સુનિલ ભોય, ચેતન પટેલ, રાજેન્દ્ર પ્રજાપતિ, શકુંતલા ચાવડા અને અર્પિતા શર્મા. બાકી નથી ને હવે? એ ન થવું જોઈએ, મારું એ કહેવું. અને એટલે બીજાઓને કામે ન કરવા દે, એ પોતે કરે એ પણ જુદા પ્રકારનું. હવે દાખલા તરીકે તમે મળેલા જીવનું 10 પાના છાપો ટૂંકું કરીને, એ છાપો તમે 3 સારા લેખો કે 2 લેખો નાખી રાખો. આ બધી વસ્તુઓ કેમ કરો છો એ મને નથી સમજાય. એમાં CL પટેલને કે ચારુતર વિદ્યા મંડળને તો કશું નથી, એણે તો તમને સોંપી દીધું, તમે કરો આને સારું. તમે એન્ટાયરલી મને સોંપવાના કે બીજા કોઈનો એમાં વોઇસ રહે. હું એવું ઈચ્છું તો કે તમે શું ઈચ્છો છો? હું એવું ઈચ્છું કે કેમ્પસ ન્યૂઝ માટેના 4 પાના તમને આપવાના. 4 કહો તો 4, 8 કહો તો 8. કેમ્પસ ન્યૂઝમાં મારો કોઈ અવાજ નથી, પણ બાકીના સંપાદનમાં પ્રાથમ્યથી માંડીને બધામાં સંપાદક કે એમ થશે ને એમાં યશ મળે એવું જ કામ હશે. એ હોય તો હું જોડાવું ભગીરથભાઈ. ઓકે, તને જ લઉં છું. નિસર્ગ શ્રીનો ને એ બધો લઈ લીધો, ડોક્યુમેન્ટરી જે જગ્યાએ.
તારો તારો બરાબર છે આપણે ચલો અમરાવત બોલી ગયેલા આ જગ્યાને થોડી શૂટ કરી દઈએ ને. હા સર યાદ રહે. अरे ना शकुंतला अरे અગ્નિ અને વરસાદ પેલું કન્નડ બંગાળ એવું નતું સંસ્કાર બોલે તો પેલો